નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર KHEDUT ખબરના ખાસ ડિજિટલ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારો ન્યૂઝ એન્કર અને આજે આપણે વાત કરવાના છીએ PM કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા વિશે અને અરબ સાગરમાં સર્જાયેલા ભેજને કારણે ગુજરાતના વાતાવરણમાં આવનારા મોટા ફેરફાર વિશે। ખેડૂત મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી લેજો જેથી ખેતીની સાચી માહિતી તમારા સુધી પહોંચતી રહે। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની। છેલ્લા 2-3 દિવસથી અરબ સાગરના પેટાળમાં હલચલ જોવા મળી રહી છે। વેધર એનાલિસિસના એક્સપર્ટ્સ દ્વારા મળેલી માહિતી મુજબ દરિયામાં ભેજનું પ્રમાણ અચાનક વધી ગયું છે। ગુજરાતના અલગ-અલગ 2 થી 3 લોકેશન પર આ ભેજની અસર જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં હવાનું દબાણ વધ્યું છે। અરબ સાગર અત્યારે ઠંડો હોવાને કારણે આ ભેજ જલ્દી ફેલાઈ રહ્યો છે, જેના લીધે આવનારા 2-3 દિવસ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે। ખેડૂતોએ પોતાના પાકની જાળવણી માટે આ ભેજવાળા વાતાવરણની નોંધ લેવી ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ ખેડૂતોના આર્થિક આધાર સમાન PM કિસાન યોજનાની। ખેડૂત મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા છો તે 2000 રૂપિયાનો 22મો હપ્તો હવે ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે। સરકાર તરફથી સંકેત મળ્યા છે કે ઉત્તરાયણ પહેલા આ હપ્તો ખેડૂતોને 2026ની મોટી ભેટ તરીકે આપવામાં આવશે। પરંતુ અહીં એક ચેતવણી પણ છે। જો તમને 21મો હપ્તો નથી મળ્યો તો તમારે તાત્કાલિક તમારા ડોક્યુમેન્ટ્સ તપાસવા પડશે। કેન્દ્ર સરકારના નવા બજેટ મુજબ એક્સરસાઇઝ ડ્યુટીમાં 1.18% વધારો થયો છે અને સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર થયો છે। આ નવા નિયમોને કારણે ઘણા ખેડૂતોના ખાતામાં હપ્તો અટકી શકે છે। જો તમારા બેંક ખાતામાં આધાર લિંક નથી અથવા લેન્ડ વેરિફિકેશન બાકી છે તો આ 2000 રૂપિયાનો હપ્તો તમને નહીં મળે। મિત્રો, જો તમારા હપ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો તમારે શું કરવું? સમાચાર મળી રહ્યા છે કે અત્યારે સરકારી સ્તરે ડેટામાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। તમારે તમારા નજીકના PM કિસાન સેન્ટર પર જવું જોઈએ। ત્યાં જઈને તમારા સ્ટેટસની તપાસ કરાવો। બાર એસોસિએશનના પ્રમુખો અને નિષ્ણાતો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં લોકેશન અને ડેટાની અસર જોવા મળશે। જો તમારી કોઈ ભૂલ હશે તો કેન્દ્ર સરકારના પોર્ટલ પર તે સુધારી લેવી જરૂરી છે, નહીં તો 22મા હપ્તાથી વંચિત રહી જશો। સવારે 4:30 વાગ્યાથી સવારે 5 વાગ્યા સમાપન। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। વાતાવરણમાં થતા ફેરફાર અને 2000 રૂપિયાના હપ્તાની દરેક નાની મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। આવી જ સચોટ માહિતી માટે જોતા રહો ખેડૂત ખબર KHEDUT ખબર। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આભાર।